જેકભાઈ માતાજી જય માતાજી. આવો યુટ્યુબરે મને એને ઘરે બોલાવ્યો ને ત્યારે એ ખુશી અલગ હતી. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે બ્લોગ થવાનું છે એકદમ ઇન્ટરેસ્ટિંગ, કેમ કે આજે હું જાઉં છું જેકભાઈની દુકાન રવાવડે જવાનું છે. એટલે આપણે અમે ઘરે નીકળી ગયા છે ભાઈ. તો અમે જાવી છે દુકાન. જેકભાઈની દુકાને આપણે ગયા છે દ્વારા. હા એના ભાઈ. કેમ છે મારો ભાઈ? જય માતાજી. જય માતાજી. આવો ક્યાં જેકભાઈ? જેકભાઈ ગયા છે થાપેણે. જો થઈ ગયો ને, મેં કીધું હતું ને જેકભાઈ હશે તો હશે. આજે પોપટ થઈ ગયો. ક્યાંથી આવ્યા? અહીંયા મોવામાં જ. મોવામાં જ? હા. તો યાર રિંગ કરીને આવવાનું હોય ને યાર. જેકભાઈ તો અહીંયા છે નહીં, એટલે હવે આપણે જેકભાઈ આવે ત્યારે હવે 5 વાગ્યા પાછા આવશું. હવે પપ્પા આવો અત્યારે તો મમ્મી હારે હતો, એટલે હવે પાછું હેઠું જવાનું. આપણે અત્યારે એના ભાઈને તો મળ્યા, પણ હવે એના ભાઈને તો આપણે મળ્યા, પણ જેકભાઈ તો હતા ને, એને કીધો 5 વાગે આવશે. એ ગયા છે દુબેરી સાઈડ ને એમ. ચાલો આપણે પાછા જાવીએ હવે. જેકભાઈ તો અહીંયા છે નહીં, એટલે હવે આપણે જેકભાઈ આવે ત્યારે હવે 5 વાગ્યા પાછા આવશું. હવે પપ્પા આવો અત્યારે તો મમ્મી હારે હતો, એટલે હવે પાછું હેઠું જવાનું. આપણે અત્યારે એના ભાઈને તો મળ્યા, પણ હવે એના ભાઈને તો આપણે મળ્યા, પણ જેકભાઈ તો હતા ને, એને કીધો 5 વાગે આવશે. એ ગયા છે દુબેરી સાઈડ ને એમ. ચાલો આપણે પાછા જાવીએ હવે. હવે ઘરે જ આવી. મેં કીધું જો મેં મમ્મીને કીધું તો આજે પોપટ તો જવાનું છે. જેકભાઈ હોય નહીં, એના કામમાં હોય, એટલે એ બધા ક્રિએટરો વિજયભાઈ ને વિશુભાઈ ને બધા ગયા છે, બધા ફરવા. હવે આપણે પાછા ઘરે જ આવી. તો અત્યારે તો વિડીયોની તમને ખબર જ છે કે બપોરે હું જેકભાઈની દુકાને ગયો હતો, પણ જેકભાઈ નહોતા, એટલે મારું પોપટ છું હતું. એના ભાઈથી આપણે મળ્યા. અત્યારે મેં જેકભાઈની દુકાન શોપનો નંબરમાંથી ફોન કર્યો તો એના ભાઈએ ઉપાડ્યો. પછી એણે કીધું કે આ જેકભાઈ આવી ગયા, તો હું પાસે જ આવી છે અત્યારે. તો હાલો નીકળી ગયો છે ફોન મમ્મી. તો હવે આપણે જવાનું જેકભાઈની દુકાન. વિશુભાઈ અહીંયા છે, એટલે હવે આપણે આવી ગયા છે જેકભાઈની દુકાન છે. એટલે જો અહીંયા આ છે જેકભાઈની દુકાન. જેકભાઈ અહીંયા જ છે, એટલે આપણે જો જેકભાઈ આપણને જેકભાઈ આવો મસ્ત આવો અંદર લ્યો. બને હું મેળો છું. એ પાછા આપણે અહીંના જેકભાઈ. પહેલી વાર એક યુટ્યુબર ને મળ્યો હતો ને, એ ખુશી કંઈક અલગ જ હતી. હા, મને અત્યારે ખુશી આમ ઇન્દલિયા ગાય હું યુટ્યુબર ને મળ્યો છું. એમ પછી એ યુટ્યુબરે મને એને ઘરે બોલાવ્યો ને ત્યારે એ ખુશી અલગ હતી ભાઈ. હા, એટલે મહેનત કરતો કર્યો જ છે. મારા મમ્મીને એમ કહે કે તું આમાં શું કરશો? મેં કર્યો ફોન લઈને. હજી ભાઈ મહેનત કરવી પડે. શરૂઆતમાં તમારે જે થાય ને મારે એમ જ થતું, કોઈ માને નહીં એમ કે ભાઈ આમાં કાંઈ નથી. પણ અત્યારે છે સોશિયલ મીડિયામાં તમે આગળ આવ્યો, પણ મહેનત કરવી પડે. બાકી તો આપણા કિસ્મત ને આપણી મહેનત. હા, કાલે બ્લોગ જોયો તમે કિશોર બધા ગયા હતા ને બહાર. હજી હાઈલા જ આવી છે ભવાની. હા, અત્યારે આ ભાઈને ફોન કર્યો હતો ને, બપોરે આવ્યો હતો હું. બપોરે આવ્યા ને? બપોરે આવ્યો હતો હું, તો તમે અમે હતા દરિયાની અંદર. હા, કીધું તો ના ભાઈ. હા, પછી આવ્યા છે. થઈ ગઈ તો ભાઈ ને રામ રામ કરીને જઈએ. હા, કેમ લાગે કપડા આવી ગયો મને? રેડી કપડા તો એક નંબર બ્રાન્ડેડ છે બધી વસ્તુ. તો હાલો હવે આપણે મજા લેવી. અત્યારે જો હું જેકભાઈની દુકાને એટલે કપડા લઈ આવ્યો છું. તો તમને દેખાડો કપડા કેવા છે. જો યુટ્યુબ આ છે, આ આપણે ટી શર્ટ, અને આ આપણું પેન્ટ, ને આપણે પેન્ટ ને આ બધું લીધું છે. અને જો તમને હું કહી દઉં એડ્રેસ, કે એનો એડ્રેસ છે સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ મહુવામાં, ગાંધીના પુતળા પાસે આવેલું છે, ગાર્ડન રોડ.
અને જો તમને પણ ત્યાં સારા સારા મસ્ત કપડાં છે એટલે તમે એકવાર જેકભાઈની મુલાકાતે જાજો અને ત્યાં કપડાની ખરીદી પણ કરજો એટલે કપડાં સારા બનશે. જો તમને આજનો વ્લોગ હું જેકભાઈને મળવા ગયો તો એ વ્લોગ જો તમને આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કહેશે કે અમે તો ભૂલશો જ નહીં કેમ કે તમે જો મારી યુટ્યુબ ફેમિલી એટલે તમે ભૂલતા જ નહીં. તો ચાલો મળ્યા પછીના બ્લોગમાં. બાય બાય.